આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં 11 વર્ષીય બાળકને સાપે દંશ દેતા પિતા પુત્રને દવાખાને લઈ જવાને બદલે મંદિરના ભુવા પાસે લઈ જઈ વિધિ કરાવતા સારવાર નહીં મળતા બાળકનું મોત થયું હતું। આ ઘટના અંગે પોલીસે પિતા અને ભુવા કાકા સામે ફરિયાદ દાખલ કરી છે। આમોદના ભીમપુરમાં પરિવારજનોની અંધશ્રદ્ધાએ 11 વર્ષીય માસૂમ બાળકનો જીવ લીધો હતો। આમોદમાં માસૂમ બાળકને સાપે કરડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે તેના પિતા તેને ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા, જ્યાં તેને 2 કલાક સુધી બેસાડી રાખતા તેની તબિયત નાદુરુસ્ત થઈ હતી। ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ સંદર્ભે વિડીયો વાયરલ થતા આમોદ પોલીસે તેના પિતા અને તેના કાકા સામે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે। કહેવાય છે કે અંધશ્રદ્ધા એ માણસના મનની એવી માન્યતા છે કે જે જ્ઞાન પર આધારિત હોતી નથી, પરંતુ તે લોકવાયકા પર આધારિત હોય છે। શ્રદ્ધા માણસને તારે છે, પરંતુ અંધશ્રદ્ધા માણસને ડૂબાડે છે। ભરૂચના આમોદના ભીમપુરમાં પણ કંઈક આવું જ થયું છે। વાત કંઈક એવી છે કે ભરૂચના આમોદ પંથકમાં ભીમપુર ગામમાં રહેતા 11 વર્ષીય અરુણ કાંતિભાઈ રાઠોડ તેમના ઘરના પાછળના ભાગે બાથરૂમમાં ગયા હતા, જે દરમિયાન તેમને વરસાદી માહોલ વચ્ચે કોઈક ઝેરી જાનવરે કરડતા તેઓની તબિયત નાદુરુસ્ત બની હતી, જે અંગેની જાણ તેમને તેમના પિતા કાંતિભાઈ રાઠોડને કરતા તેઓ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા, જ્યાં ભાથીજી મહારાજના મંદિરના મહંત અને અરુણના કાકા સંજય રાઠોડ પાસે લઈ જતા તેઓએ ઝેર ઉતારવા માટે તાંત્રિક વિધિ કરવાની શરૂઆત કરી હતી। તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદાજિત 2 કલાક સુધી તેને સારવાર વગર મંદિરના બહાર તાંત્રિક વિધિ માટે બેસાડી રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન આ બાળક તરફડિયા મારી રહ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। જોકે તેની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે 11 વર્ષીય અરુણે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધો હતો। સર્જાયેલી ઘટનાને પગલે ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। જોકે આ અંગેનો વિડીયો તેજ ગતિથી સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને અંધશ્રદ્ધા સામે સવાલો ઉઠતા પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી હતી। આ અંગે વિભાગીય પોલીસ વડા PL ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બેદરકારી છે, તેથી મૃતક બાળકના પિતા અને તેના મહંત કાકા વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દર્જ કરવામાં આવશે, તેમજ મામલતદારની હાજરીમાં બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। હાલ પોલીસે તેના પિતા અને કાકા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી છે। જો કે બાળકના PM રિપોર્ટ બાદ આ અંગેની વધુ વિગતો સપાટી પર આવશે। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતા CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે, એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RA અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલું હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ
ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે.